હવે નજર કરીશું વિગતવાર સમાચાર પર। અમદાવાદના ગરીબનગર 4 રસ્તા પાસે રાત્રે અંદાજે 9:40 અજીત મેલ બ્રિજ પરથી પૂર ઝડપે આવી રહેલી એક કાર અચાનક બેકાબુ બની હતી। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કાર ચાલકને વાયનો હુમલો આવતા તેમને વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો। બેકાબુ બનેલી કારે એક ઓટો રિક્ષા, 3 એક્ટિવા અને એક બાઇકને ટક્કર મારી અને ત્યારબાદ કાર નજીકની એક દુકાનમાં ઘૂસી હતી। આ ભયાનક અકસ્માતમાં એક યુવતીનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અકસ્માત સામે જ્યારે કારમાં ડ્રાઈવર સાથે પરિવારના સભ્યો પણ સવાર હતા। હાલ ડ્રાઈવર પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી તેનું નિવેદન લઈ શકાય તેમ નથી। ટ્રાફિક પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી વધુ તપાસ હાથ ધરી છે। એક વાહન ચાલક અંદાજે સાંજના સમયે 9:40ની આસપાસનો સમય છે। અજીત મિલથી ગરીબનગર તરફ આવતા બ્રિજ ઉપરથી એક વ્હીકલ, જેમાં ડ્રાઈવર પોતે અને એમની ફેમિલી પણ છે સાથે, એમને વાયની બીમારી હોય, વાય આવી જતા, ફિટ્સ આવી જતા પોતે વાહન પરનો કાબુ ગુમાવી દીધેલ છે અને બ્રિજ નીચે ઉતરતા એક ઓટો રિક્ષા, 3 એક્ટિવા અને એક બાઇક સાથે એમને અકસ્માત કરેલ છે અને પછી પોતાની ગાડી કોઈ ચાઇનીઝની દુકાન છે એમાં ત્યાં જઈને ટકરાઈ ગયેલ છે। અકસ્માતમાં એક યુવતીનું ઘટના સ્થળે જ ફેટલ થયું છે અને બાકી તમામને નાના મોટી ઈજાઓ થઈ છે। તમામને સારવાર અર્થે અત્યારે સિવિલ ખાતે મોકલી